and today we will discuss on leadership. Before going further, let's begin with the prayer. પણ આજની પ્રેયર એ પ્રેયર નથી પણ એક પિક્ચરનું સોંગ છે. પણ આપણે જ્યારે આ ગીત ગવાય છે ત્યારે સમજશું કે એ ઈશ્વર માટે છે. અ, ધૂન જ્યારે માણસને ધૂન ચડે ત્યારે કેવો હોય એના ઉપર છે. આંખોમાં છુપાયેલો છે પ્રેમ મારો આત્માએ આવી જાય તારી સામે મારું ના માને સપના હજારો મનમાં છે તો એક તારા સપને ફસાયો જાણે રંગાયો જાણે તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર લઈ જાય છે ઉડાવીને તું કઈ ખોર તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર લઈ જાય છે તું કઈ ખોર બાજી જે હારી છે પાછી લગાડી છે મનડું ચુકારી છે આ કેવું ડફોડ લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી. સો સીઈઓઝ ડાયરીમાં તમારું સ્વાગત છે અને આજના સેશનનું નામ છે ઓબ્સેશન. જ્યારે તમે સીઈઓ છો ત્યારે ઓબ્સેશન જરૂરી છે. ઓબ્સેશન ઇઝ રિક્વાયર્ડ. એક્સ્ટ્રા ઓર્ડિનરી આઉટકમ્સ ડિમાન્ડ અનરિઝનેબલ કમિટમેન્ટ. અને ઓબ્સેશન એટલે વળગણ, ધૂન, જુસ્સો, કોઈ વિચારમાં સતત ખોવાયેલું રહેવું કે એ વાતનું ભૂત વળગવું અથવા એનાથી મનોગ્રસ્તી રાખવી કે એનાથી ગ્રસ્ત થઈ જવું. કોઈ એક ખ્યાલ કબજો જમાવી લે અને સતત જનૂન રાખે, કોઈક વસ્તુનો શોખ લાગી પડે કે કોઈક વસ્તુ માટે ઓબ્સેસ થઈ જઈએ, રાઈટ? તો ઓબ્સેશન ઇઝ રિક્વાયર્ડ. કોઈ પણ વસ્તુનું સ્ટાર્ટિંગ ક્યારેય પણ બેલેન્સ નથી હોતું. બેલેન્સિંગ તો એનો આઉટકમ હોય છે. જેમ કે આપણે બધા 45 પછી હવે એક બેલેન્સ શોધતા હોઈએ, રાઈટ? પણ જ્યારે સ્ટાર્ટઅપ હોઈએ ત્યારે આવું કંઈ ન હોય. ત્યારે બસ એક વળગણ હોય, કરવું છે, સાબિત કરવું છે, એક જુસ્સો હોય. સો અહીંયા હવે ડિફરન્શિએટ કરી લઈએ કે ઓબ્સેશન એ અંધાધૂંધ ઓવરવર્ક નથી, ઈગો ડ્રીમન ગ્રાઇન્ડ પણ નથી અને હેલ્થને સેક્રિફાઈ કરીને તાળીઓનો ગડગડાટ લેવા માટે પણ નથી. પણ ઓબ્સેશન એક મિનિંગફુલ પ્રોબ્લેમ પર ડીપ ફોકસ છે, વોલેન્ટરીલી સેક્રિફાઈસ છે, એ મજબૂરી ક્યારેય નથી. લોંગ ટર્મ માસ્ટરી માટે એક ડિવોશન છે અને ઓલમોસ્ટ એવરીથિંગ એલ્સને નો કહેવાની હિંમત પણ છે. સો એક સમજી લઈએ કે એક અનયુઝ્યુઅલી ડીપલી કેર એટલે ઓબ્સેશન. શરૂઆતમાં બેલેન્સ ફેલ થાય કારણ કે ફાસ્ટર લર્નિંગ કરવાનું હોય, શાર્પર પેટર્ન રેકગ્નાઇઝ કરવાની હોય, કમ્ફર્ટ આવે પહેલાં સ્કિલ બિલ્ડિંગ કરી લેવાની હોય. પછી બેલેન્સ આપણે અન કરીએ ધીરે ધીરે. હવે હું એમ કહું કે હેલ્ધી ઓબ્સેશન કોને કહેવાય? સો આપણે સમજીએ કે હેલ્ધી ઓબ્સેશન એટલે તમે ફ્રીડમમાંથી ચૂઝ કર્યું હોય. જેમ કે તમારે કોઈક મિશનમાં જોડાવું છે, તમારે કોઈક સમાજ સેવા કરવી છે, તમારે કોઈક પર્પઝફુલ કામ કરવું છે, તો એમાં કેવું ટાઈમ તમે આપવા તૈયાર હોય, ડિફિકલ્ટી હોય એમાં, પણ છતાં એનર્જી હોય.
આખો દિવસ જોબ કરીને તમે એમાં અસિસ્ટિંગ કરતા હોય, અ, કારણ કે તમારું કેરેક્ટર બિલ્ડ થતું હોય, તો એ બધું જ હેલ્ધી ઓબ્સેશન છે. પણ ટોક્સિક ઓબ્સેશન એટલે ફિયર ડ્રીવન, કે ફિયર ઓફ મિસિંગ આઉટ, વેલિડેશન સિક કરતા હોઈએ કે હું ત્યાં જઈશ તો વેલિડેટ કરશે લોકો મને. પછી એની એન્ડ ડેટ કંઈ ન હોય, ડ્રેઇન થતા હોય, તમારી હેલ્થ અને રિલેશન ડેમેજ થતા હોય, રાઈટ? તો ડિફરન્સ એક જ છે, ઇન્ટેન્ટ. તમારું ઇન્ટેન્શન શું છે, તમારી ચેતના શું છે? અને ખૂબ જ અગત્યનું છે કે તમારું ઓબ્સેશન હેલ્ધી છે કે ટોક્સિક. તો આ વસ્તુને સમજવું પડશે. મને લાગે છે કે મારા સ્ટાર્ટિંગના પિરિયડમાં મારા ઘણા બધા ઓબ્સેશન હેલ્ધી હતા, પણ 70% ઓબ્સેશન ટોક્સિક હતા. હવે હું જોઈ શકું છું, જેમ કે માસ્ટરી બિફોર સ્કેલની વાત હું કરું તો એવરેજ પાથની વાત કરીએ ને, તો એમાં બહુ બધા ટૂલ હોય, ટ્રેન્ડ્સને ચેઝ કરવાના હોય ને બેલેન્સની કોશિશ કરવાની હોય. જ્યારે જો એક ઓબ્સેશનની વાત પર હું આવી ગયો હોત તો મેં એક સાથે 4 બ્રાન્ચ ખોલી ન હોત, પણ એક ડોમેન પર ફોકસ કર્યું હોત, કોર ડીપ ટેકનોલોજી કે સબ્જેક્ટ પર મેં રિસર્ચ કર્યું હોત, મેં એક સિસ્ટમ બિલ્ડ કરી હોત. અને ઓબ્સેસિવ પાથ જે છે, એક બ્રુટલ ફીડબેક પણ સિક કરે. એટલે રાઈટ ફીડબેક મેં કસ્ટમરનો લઈ, મારા ટીમનો લઈ અને કરેક્ટિવ એક્શન લીધા હોત. કારણ કે જ્યારે ઓબ્સેશનના પાથ પર હોવ તમે, તો તમારા સપ્લાય કરતાં ડિમાન્ડ વધે, એક ઓટોનોમી વધે અને બેલેન્સ પણ પોસિબલ બને. હું જોઉં છું કે જેટલી જેટલી જગ્યાએ હું ફેલ થયો છું, ત્યાં આવું કંઈક નથી થયું. સો હું આ જ્યારે આર્ટિકલ વાંચતો હતો, ત્યારે મને સમજાયું કે ઓબ્સેશન ફ્રીડમ કેવી રીતે આપે છે. અને હું હંમેશાથી ફ્રીડમની શોધમાં રહ્યો છું. તો મને એટલી ખબર પડી કે અર્લી ઓબ્સેશન લાઈફને કોમ્પ્રેસ કરે, પણ લેટર એ માસ્ટરી આપે. તો જો આપણે ઓબ્સેસ્ડ હોઈએ તો આપણી ચોઇસીસ નેરો હોય, સેક્રિફાઈસ બધા હાઈ હોય અને બધું અનફેર લાગે. એટલે હું એમ કહીશ કે જવાનીમાં ભલે દુઃખ આવે, તો એ ગડપણમાં એટલી શાંતિ. અને જેને જવાનીમાં મોજ મજા કરી છે, એને ગડપણમાં હજુ મહેનત કરવાની છે. સો ઓબ્સેશનને હું એક પેરાડોક્સ રીતે જોઉં તો મને લાગે છે કે મેં જે જે વસ્તુમાં ચોઈસને નેરો રાખી છે, જેમ કે ઇન્ટિગ્રિટી, તો એમાં હવે મારી માસ્ટરી આવતી હોય એવું મને લાગે છે. અ, જેમ કે ફ્રેમવર્ક્સ ક્રિએટ કરવા, તો એમાં પહેલાં મને નહોતું આવડતું અને ઘણું બધું હું શીખ્યો અને મારા કે બે બે ત્રણ ત્રણ કલાકો જતા હતા. પણ હવે એ ફ્રેમવર્ક જ હું ડેલિગેટ કરી શકું છું. અને અમુક વસ્તુઓમાં હજુ પણ મેં બહુ ઓપન ચોઇસીસ રાખી છે. ત્યાં મારી માસ્ટરી હજી નથી આવી, ત્યાં લોકો મને ટ્રસ્ટ પણ નથી કરી શકતા અને ત્યાં હું ડેલિગેશન પણ નથી કરી શક્યો. આ ફેક્ટ છે. સો ઓબ્સેશનથી એસ્કેપ નથી, પણ ઓબ્સેશનથી ગ્રેજ્યુએટ થવાય છે, એમ કહી શકાય. ઓબ્સેશનના 4 ફેઝ જોઈએ તો આપણે હમણાં ગીત જોયું, લાગી રે તારી ધૂન લાગી. તો એક ધૂન લાગી જાય મનમાં, રાઈટ? પણ એને આમ સમજવું હોય કે તમે ઓબ્સેસ છો તો સમજવાનું કે પહેલું ઇગ્નાઇટ થઈએ આપણે, ક્યુરિયોસિટી જાગે, આપણે એક માઉન્ટેન ચૂઝ કરીએ કે મારે હિમાલય ચડવો છે. પછી ફેઝ 2 એનો છે ઇમર્ઝન, એટલે એને લોંગ અવર્સ આપીએ, ઓન ઇવન પ્રોગ્રેસ દેખાય આપણી, ઈગો આપણો દાવ પર લાગી જાય. પછી ફેઝ 3 જોઈએ તો ઇન્ટિગ્રેશન શરૂ થાય, આપણી એક પેટર્ન બને, સ્માર્ટર ત્યાં શરૂ થાય, એટલે એક સિસ્ટમેટિક ઇન્ટિગ્રેશન થાય. અને ચોથો ફેઝ છે રિલીઝ, એટલે યુ સ્ટેપ બેક અને સિસ્ટમ રન્સ વિથઆઉટ યુ. જ્યાં જ્યાં પણ તમે સ્ટેપ બેક નથી કરી શકતા અને સિસ્ટમ્સ
તમારા વગર નથી ચાલી શકતી, ત્યાં તમે ઓબ્સેસિવ કામ જ નથી કર્યું, અને તો એ બેલેન્સ જનરેટ નહીં થાય. જ્યારે આ બુક વાંચતો હતો ત્યારે મને ખરેખર એમ લાગ્યું, ઓહો, આ સેશન તો માત્ર મારા માટે જ લખાયો છે. મને હવે રિયલાઇઝેશન કરવા માટે છે. 2026માં મને આ અદ્ભુત વસ્તુ મળી ગઈ. હવે એઆઈ એરામાં આપણે શું કરવાનું છે? ઓકે, ચાલો, ક્યારેક ઓપ્શન્સ નહોતા, અમુક એરિયામાં નહોતા, ભૂલી જાવ એ. હું તમને એક્સેસ આપું કે આપણે શું કરવાનું છે, કે ભાઈ આપણી સ્કિલ જોઈ લેવાની છે કે મારી ક્યાં સ્કિલ નથી. તો ડીપ ક્વેશ્ચન કરવાના છે બેટર સિસ્ટમ માટેના, રાઈટ? એટલે ક્લેરિટી આવી જાય ને, તો તમે એ જગ્યાએ ત્યાં પછી આ ફ્રેમવર્ક યુઝ કરી 4 સ્ટેપમાં ઇગ્નિશન, ઇમર્ઝન, ઇન્ટિગ્રેશન અને રિલીઝ, આ 4 સ્ટેપમાં તમે જોઈ શકો છો. અને એનું આઉટકમ એટલું છે કે ત્યાં સિસ્ટમ આવી જાય, તમે બહાર નીકળી શકો, રાઈટ? હું એક સરસ મજાની એક રિફ્લેક્શન એક્સરસાઇઝ કરાવવાનું પછી આપણે કમ્પ્લીટ કરીએ. આ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે કે પૂછો તમારી જાતને કે આઈ એમ ઓબ્સેસ્ડ વિથ એક્સ બિકોઝ વાય. આનો જવાબ તમારે હમણાં જવાબમાં આપવાનો છે કે નાવ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ એમ ઓબ્સેસ્ડ વિથ ધીસ બિકોઝ ધેટ રીઝન. તો વિચારો, હું તમને 30 સેકન્ડ આપું છું કે તમે અત્યારે શેના માટે ખૂબ જ ઓબ્સેસ છો. હું મારી વાત કરું કે આઈ એમ ઓબ્સેસ્ડ વિથ બુક પબ્લિશિંગ. મારી બુક લખાઈ ગઈ છે, હવે મારે પબ્લિશ કરવી છે. બિકોઝ આઈ વોન્ટ ટુ ક્રિએટ લેગેસી સિસ્ટમ. મારા વગર પણ લોકો મને સાંભળી શકવા જોઈએ, એના પ્રોબ્લેમ સોલ્વ થવા જોઈએ. હવે મારે એક એવી સિસ્ટમ મૂકવી છે જેને મારા વગર ચાલે, અને એ બુક છે, એ મારા વિડીયોઝ છે, રાઈટ? તો આઈ એમ ઓબ્સેસ્ડ વિથ ધીસ એન્ડ બિકોઝ ઓફ ધીસ. એનો આન્સર તમને મળી ગયો હશે. હવે આપણે આગળ વધીએ. સો ઓબ્સેશન જોવાનું કે ચૂઝન છે કે ફિયર ડ્રિવન. લોકોએ પબ્લિશ કરી એટલે હું નહીં કરું તો શું થાય, એવું નથી. મને એમ લાગે છે ઇટ ઇઝ માય ચૂઝન. એમાં મને રૂપિયા મળે ન મળે, બસ મારે કરવું છે, બિકોઝ મારે કરવું છે. ઇટ ઇઝ ચોઇસ. જ્યાં જ્યાં ડિસિઝન હશે ત્યાં તમારી પાસે રીઝન હશે, પણ અહીંયા મારી ચોઇસ છે એવું મને લાગે. સો સોરી, પોતાની જાતને પૂછવાનું કે આ ઓબ્સેશન ચૂઝન છે કે ફિયર ડ્રિવન. પછી આઈ વિલ સેક્રિફાય ધીસ ફોર ધીસ મેની ડેઝ. એટલે બુક પબ્લિશ થાય ત્યાં સુધી હું આ વસ્તુ નહીં કરું એમ. એટલે હું મારી બુક પબ્લિશ કરવા માટે આજે 12 તારીખ થઈ છે, રાઈટ? તો હું 22 તારીખે મારી બર્થડે છે, તો 10 દિવસ લઉં છું. હવે મારી બુક લખાઈ ગઈ છે અને એને ઓનલાઈન પબ્લિશ કરવામાં રિયલી કોઈ જ વાંધો નથી, બધું પ્રૂફિંગ થઈ ગયું છે. તો 10 દિવસ, તો કે હું 10 દિવસ મારા રોજના 2 કલાક આને જ આપીશ. તો કે આઈ વિલ સેક્રિફાઈ માય 2 hours. અધરવાઇઝ આઈ વિલ ડેડિકેટેડ માય 2 hours ફોર 10 days. એ એક મહિનો પણ હોય, એક વર્ષ પણ હોય. તો તમારી આ ક્લેરિટી મેપ છે. સો ધીસ ઇઝ ગુડ. અને જ્યારે આ એક્સરસાઇઝ કરો અને ત્યારે પાછું એકવાર છેલ્લે પૂછી લેવાનું કે આ હું લોકોની તાળીઓ મેળવા કે એકનોલેજ મેળવા કરું છું, કે એ નહીં મળે તો પણ મારે ચાલશે. તો જો જવાબ અ, ના આવે કે લોકો મારા વખાણ નહીં કરે તો મને નહીં ગમે, તો એ ટોક્સિક ઓબ્સેશન છે. અને જો એમ થાય કે નહીં, હું બસ મારા માટે કરું છું, મારે કરવું છે એટલે કરું છું, તે હેલ્ધી ઓબ્સેશન છે. સો ત્રીજો જ છેલ્લો સવાલ આ પણ પૂછી લો, ચાલો, કે જ્યારે ઓબ્સેશન કમ્પ્લીટ થાય ત્યારે મારી લાઈફ કેવી દેખાશે. એટલે મેં જોયું કે હું મરી ગયો હોઉં ને ઉપરથી જોતો હોઉં, તો બસ લોકો બુક વાંચતા હોય ને 100 લોકો વાંચે પણ એમાંથી એક જણાની જિંદગી બદલે, તો મને ગમશે કે મારા થોટ અહીંયા મેં રામાયણ કે મહાભારતની જેમ કે શ્રીમદ્ ભગવદ્ ગીતાની જેમ મૂકીને હું ગયો છું મારા અનુભવમાંથી, જે લોકોને કામ લાગી રહ્યો છે. જો આવું વિઝન દેખાય તો તમે રાઈટ કરી રહ્યા છો. સો થેન્ક યુ સો મચ એવરીવન ફોર લિસનિંગ ટુ મી કેરફુલી.
અને જીવનમાં આપણે ખૂબ આગળ વધતા રહીએ અને જ્યાં જરૂર હોય ત્યાં ઓબ્સેશનથી પણ કામ લઈએ. થેન્ક યુ. આઈ વુડ લાઈક ટુ હિયર યુ વોટ્સ યોર obsession. So you're obsessed with because. હેલો, ગુડ મોર્નિંગ, પ્રીતિ હિયર. ચેતનભાઈ, તમે તો મારા મનની વાત કરી. તમે જે બુક વિશે વાત કરી રહ્યા છો એવું એ જ ડિરેક્શનમાં હું કામ કરી રહી છું. આપણા જે આ બધા 5 AM જે પણ લેક્ચરો થાય છે, વક્તવ્યો થાય છે, અને સ્પિરિચ્યુઆલિટી ઇન બિઝનેસ, એના અત્યાર સુધી મારા 251 લેક્ચર થયા. તો એનું હું સંકલન કરું છું ને એ બુક તરફ જઈ રહી છું. હા, વચ્ચે થોડાક સમય મારો એમને એમ જતો રહ્યો, પણ હવે હું એના તરફ, તમે કીધું કે ધૂન, વળગણ, કદાચ એમના માટે બીજો શબ્દ વાપરું તો મારું કોન્સન્ટ્રેશન એ તરફ જ હોવું જોઈએ. મારા બધા જ કાર્યોનું કેન્દ્રીકરણ, મારા બધા વિચારોનું કેન્દ્રીકરણ એના પર જ થવું જોઈએ. એ વસ્તુ હું લઈને જાઉં છું. થેન્ક યુ વેરી મચ. પૂજન હિયર. હું થોડો લેટ જોઈન કર્યો હતો સેશનમાં, બટ હું એ વસ્તુ લઈને જાઉં છું કે હું જે સ્ટાર્ટઅપ કે એના માટે ઓબ્સેસ છું કરવા માટે, બટ મને એના માટે કોઈ હજુ પણ ચોક્કસ એ જે પાથવે કે એ હોવું જોઈએ તે દેખાઈ રહ્યું નથી. તો એના માટે હું ઓબ્સેસ છું અને હું એના માટે કંઈક ને કંઈક હું ફાઇન્ડ કરવા માટે ફાઇન્ડ કરી રહ્યો છું. થેન્ક યુ. Great. Mitesh? Mitesh, are you there? Okay. Hello. હા, મિતેશ. Hello. અવાજ યસ. વેરી નાઇસ સેશન. સૌથી પહેલી વસ્તુ તો ઓબ્સેસ્ડ નું મારા મગજમાં એક જ હતું કે ભાઈ વળગાણ એટલે કે કોઈ ખરાબ વસ્તુનું વળગાણ. ત્યાંથી જ હું જોતો હતો. શબ્દ એક નવી રીતે ડિસ્કવર થયો. દેટ ઇઝ વેરી ગુડ. સેકન્ડ થિંગ જે મને દેખાય વોટ આઈ એમ ઓબ્સેસ્ડ અબાઉટ, so I'm obsessed about financial literacy in children. પરંતુ એના પર જ્યારે વિચાર કરવા જાઉં છું ને તો પછી બધું જ આખું સેન્ટ્રિક થઈને મારી પર જ આવી જાય. હું કેટલું ફ્રીડમ છું, હું કેટલું હેલ્ધી છું, મારું બોડી કેટલું હેલ્ધી છે. બધા ઘણા બધા સવાલો સાથે આ પોડકાસ્ટ ઘણા બધા સવાલો મને લઈને આવે છે. મારા પોતાના વિચારો, ખરાબ વિચારો, એ બધા પર જ આખો એક પ્રશ્ન મૂકી દે છે. તો મારે આજે હું એમ લઈને જાઉં છું મારી જાતની પ્રશ્ન મારા માટેના. થેન્ક યુ. ઓકે. મને પણ લાગે છે કે ઓબ્સેશન બહુ જરૂરી છે અને જ્યારે હું આ વાંચતો હતો કે સેશન ક્રિએટ કર્યું ત્યારે પણ મને લાગ્યું કે અમુક અમુક વસ્તુમાં ઓબ્સેસ છું એટલે રિઝલ્ટ લાવું પણ છું. પણ જ્યાં હું લોકોને દેખાડવા, તાલીઓનો સ્વાદ લેવા માટે કામ કરું છું ત્યાં મેં સિસ્ટમ ક્રિએટ નથી કરી. પણ જ્યાં હું ક્લિયર છું કે મારા પછી શું, ત્યાં મેં સિસ્ટમ પણ ક્રિએટ કરી દીધું. હું દરેક એરિયામાં બેલેન્સ ક્રિએટ કરવા માટે, એક સિસ્ટમ ક્રિએટ કરવા માટે હવે હું આ ક્લેરિટી જે મેં અત્યારે વોટ્સએપ ગ્રુપમાં પણ મોકલી એટલા સવાલ કરીને સ્ટ્રક્ચર ક્રિએટ કરીશ. થેન્ક યુ સો મચ એવરીવન ફોર લિસનિંગ ટુ મી કેરફુલી. અને મને ખૂબ ગમ્યું કે આપ સૌને લીધે આ સેશન તૈયાર થયો. આજનો દિવસ અદ્ભુત છે એવા ભાવ સાથે આવો ગ્રેટિટ્યૂડ કરીએ. હું ગ્રેટિટ્યૂડ કરું છું મારા મમ્મી પપ્પાનો, આ પુસ્તકનો, આ લેખકનો, આપ સૌનો કે જેને લીધે, અને આપ સૌ માટે કે જેને લીધે આ સેશન તૈયાર થયો છે.
મારા મિત્રો, મારા પરિવારજનો, મારો સ્ટાફ જે બધા જ મને સપોર્ટ કરે છે એક સંભાવનાનું સર્જન કરવા માટે, મારા પર એક વિશ્વાસ રાખે છે. આપણે અફર્મેશનની એક્સરસાઇઝ કરીએ. મારી સાથે તમે મનમાં બોલી શકો છો. આઈ એમ પાવરફુલ, આઈ એમ ગ્રેટફુલ, આઈ એમ હેલ્ધી, wealthy, and wise. God is with me, and today is my day. Thank you. Thank you, everyone. Let's complete this session. થેન્ક યુ.